સાવલી તાલુકાના મોટાપુરા ગામથી જીઆઈડીસી તરફ જતા મહત્વપૂર્ણ રોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે કરવામાં આવ્યું. સાવલીના મોટાપુરા ગામથી જીઆઈડીસી તરફ જતા મહત્વપૂર્ણ રોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે કરવામાં આવ્યું. રોડનું કામ શરૂ થતાં ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી. મોટાપુરા જીઆઈડીસી રોડથી ગ્રામજનો, ખેડૂતો, કામદારો અને ઉદ્યોગકારોને અવરજવરમાં સુવિધા મળશે. રોડના વિકાસથી મોટાપુરા અને જીઆઈડીસી વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બનશે. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, ગ્રામજનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મારા મોટાપુરાથી જીઆઈડીસીને જોડતા ખૂબ અત્યંત જરૂરી આરસીસી રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું છે. આ ખાતમુહૂર્ત કરતાં મને ખૂબ આનંદ થાય છે. કેટલા વર્ષોની માગણી હતી અને ડાંબર રોડ 2 વખત બનાવ્યા પછી પણ જ્યારે નીચે કાળી માટી હોય અને ડાંબર અને કાળી માટી વચ્ચેનો સંપર્ક તૂટી જતો હતો અને રસ્તાની હાલત ખૂબ ખરાબ થઈ જતી, ત્યારે ગામ લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખી અને આરસીસી રોડ બનાવવાનું નક્કી કર્યું. 550 મીટરની પહોળાઈવાળો રસ્તો કાયમી આ વિસ્તારના લોકો અને આ વિસ્તાર સિવાય મારા સાવલી લેસર તાલુકા સિવાયના તાલુકાના લોકો પણ જે યુવાનો કાયમ માટે રોજગારી મેળવવા માટે જીઆઈડીસીમાં જાય છે, એ તમામને જે સવલત જોતી હતી એ સવલત ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની આપણી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં જ્યારે અમે રજૂઆત કરી ત્યારે રજૂઆતને ધ્યાનમાં રાખી માનીય આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એને તાત્કાલિક મંજૂરી આપીને 2 કરોડનો જે આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યો છું, ત્યારે હૃદયથી આ વિસ્તારના તમામ મારા જનતા વતી હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. અને આવા અવિરત વિકાસના કાર્યો સાવલી ડેસર અને સાવલી વિધાનસભા ક્ષેત્રમાં થતા આવ્યા છે અને હજુ પણ જે પણ નાના મોટા કામો બાકી જે કામો પરિપૂર્ણ થશે એ સંપૂર્ણપણે મને વિશ્વાસ છે. ગુજરાતની સરકારમાં જ્યારે પણ વિકાસની કામ લઈને ગયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે હંમેશા એ વિકાસના કાર્યોને પ્રાયોરિટી આપી છે. આજના દિવસો જોતા ખૂબ આનંદ અનુભવું છે અને જે મારું સન્માન, સ્વાગત અને જે મને પ્રેમ આપ્યો એ બદલ તમામ લોકોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સરિયા ટીવી ન્યૂઝ, વડોદરા.